રાજ્યના તાપમાન અને હવામાન અંગે નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગાહી મુજબ ગુજરાતમાં તારીખ 10 થી 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધશે અને આ સમયગાળા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે કે કચ્છમાં 10 ડિગ્રી તાપમાન નોંધાશે। સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ ઠંડીનો અનુભવ થશે। સવારમાં હાડકાં કંપાવતી ઠંડી બાદ બપોરે તાપમાન 29 થી 31 ડિગ્રી સુધી પહોંચી જશે। 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે। ડિસેમ્બરના અંતમાં બંગાળની ખાડી અને 24 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં માવઠું પડવાની સંભાવના છે। જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। અને તારીખ 16 થી 18 માં લઘુત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહે। કોઈ ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17-18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જોકે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું ઘટી શકે અને જૂનાગઢના ભાગમાં પણ ઠંડી રહી શકે। કચ્છ ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। નવસારીના ભાગમાં પણ ઠંડક રહેશે, 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગમાં પણ ઠંડક રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં તો ઠંડી રહેશે, પરંતુ તારીખ 16 થી 18 માં લઘુત્તમ તાપમાન વધી જશે